શું તમને ખબર છે આપણા ગુજરાતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં અજીબ એવા અનુભવો થયા છે? હેલો એવરીવન, હું છું મિતાલી અને કેમ છો સુરત ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે જાણવાના છે ગુજરાતની કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં જવાથી લોકો પણ ડરે છે. ઉપરકોટ જિલ્લો જુનાગઢ. કહેવાય છે કે 2300 વર્ષ આ કિલ્લો કેટલીક એવી હત્યાઓ તો કેટલાક એવા યુદ્ધનો સાક્ષી રહ્યો છે. લોકો કહે છે કે રાત્રે અહીંયા લશ્કરી બૂટોનો અવાજ આવે છે અને અંધારી એવી પડછાયાઓ દેખાય છે. બગોદરા અમદાવાદ. બગોદરા નજીક હાઈવે પર વચ્ચે અજીબોગરીબ એવી ઘટનાઓ થાય છે. ત્યાંના ડ્રાઈવર્સ કહે છે કે અહીંયા ઘણા બધા એવા એક્સિડન્ટ થયા છે. લાખોટા પેલેસ જામનગર. હજારો વર્ષ જૂના આ પેલેસમાં મહારાજા લખાજી રહેતા હતા અને કહેવાય છે કે હજી પણ આ પેલેસમાં એમની આત્મા ફરે છે. લીમડી સુરેન્દ્રનગર. અહીંયા એક જૂની હવેલી છે અને લોકો કહે છે કે ત્યાંથી અજીબ એવા અવાજો આવે છે તો કેટલીક એવી પડછાયાઓ દેખાય છે અને રાત્રે ત્યાં જવાની કોઈ હિંમત પણ નથી કરતી. સોનગઢ કિલ્લો તાપી. ત્યાંના લોકો કહે છે કે ત્યાં રહેતા એક રાજવીને મર્યા પછી પણ તેની આત્મા ત્યાં ફરે છે, કારણ કે ત્યાં અચાનક જ કોઈકની છાયા દેખાવા લાગે છે તો અચાનક જ કોઈકના એવા ડરાવના અવાજો આવવા લાગે છે. પ્રાગ મહેલ ભુજ, જે જાણીતું છે ત્યાંના ભયાનક અવાજો અને પડછાયા માટે, અને કહેવાય છે કે ત્યાં તો ઘણા એવા ફિલ્મ મેકર્સ ગયા છે તેમની ફિલ્મની શૂટિંગ કરવામાં. શિહોર ભાવનગર. કહેવાય છે કે શિહોર નજીક એક જંગલ આવ્યું છે અને ત્યાં ઘણા એવા પડછાયાઓ દેખાય છે તો ઘણી એવી અવાજો પણ આવે છે અને રાતના સમયે ત્યાં જવાનું લોકો પસંદ પણ નથી કરતા. આ બધી જ જગ્યાઓ વિશે લોકો પાસેથી જાણવા મળ્યું છે કે આ બધી ઘટના ત્યાં ઘટી રહી છે. આવી જ બધી વાતો માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો અને શેર કરો.